ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત બાદ આજે માંજલપુરમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગની સાથે જાહેર સભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। પ્રખર શિવ ભક્ત યોગેશ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર છાણીના સત્યેન્દ્ર પટેલ ઉર્ફે સતીશ પટેલના નામની જાહેરાત કરી હતી। આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સતીશ પટેલના નામાંકન માટે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરા આવી પહોંચ્યા હતા। જગદીશ વિશ્વકર્માએ માંજલપુર વિસ્તારમાં પેટા ચૂંટણીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, સાથે જ સ્વર્ગસ્થ યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જાહેર સભા પણ સંબોધી હતી। આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશના મહામંત્રી અને મધ્ય ઝોનના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ભાજપ ગુજરાત પ્રદેશના યુવા મોરચા ડોક્ટર હેમાંગ જોશી, ગુજરાત સરકારના મંત્રી મનીષા વકીલ, ચૂંટણીના પ્રભારી મંત્રી રમણ સોલંકી, સહપ્રભારી નીતિન ભજીયાવાલા, સરકારના મુખ્ય દંડક બાટુશ્રી શુક્લ, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નોટબુક થી આપણે પ્રદેશ અધ્યક્ષ શ્રીનું સ્વાગત કરી રહ્યા છે। स्वागत है भाई, स्वागत है अध्यक्ष जी का स्वागत है, स्वागत है भाई, स्वागत। भारत माता की भारत माता की હવે આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારા જગદીશભાઈ પંચાલ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના છે, પછી મોટી જંગી સભાને આજે સંબોધન કરવાના છે, ત્યાર પછી ફોર્મ ભરવા જવાના છે। માંજલપુર નિર્દેશા આમ તો 100% ભારતીય જનતા પાર્ટીની છે। છેલ્લા 30 વર્ષથી આ ભાજપના હાથમાં સીટ રહેલી છે, એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે। પણ મતદારો અને અમારા કાર્યકરો સૌથી વધારે મતદાન કરાવે તો જ સાચા અર્થમાં આપણા સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે અને એમના અધૂરા રહેલા કામો અમે પૂર્ણ કરીશું। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ફૂલસ્કેપ ચોપડાઓથી સ્વાગત કરાયું હતું। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે સંબોધન કરતા સ્વર્ગસ્થ યોગેશ પટેલ સાથેની સંઘ સ્મરણોની વાત વાગોળી હતી। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને સંબોધન કરતા ઉમેદવાર સતીશ પટેલની રાજકીય સફરની માહિતી આપી હતી અને સ્વર્ગસ્થ યોગેશ પટેલ સાથેના સંસ્મરણોને વાગોળી સ્વર્ગસ્થ યોગેશ પટેલને સાચી શ્રદ્ધાંજલિ ઉમેદવારને પ્રચંડ મતોથી વિજય અપાવીને આપવા માટે અપીલ કરી હતી। યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છે, ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંભળ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો સ્વભાવ હતો। શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે, એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે। માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે। એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારીની તક સોંપી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી, તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ
ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસથી આ વનથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે. સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ શ્રદ્ધેય યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપી અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ.